દાખલા આવે એ વખતે આપણને પહેલા બેઝિક 3 ફોર્મ્યુલા આવડવી જોઈએ ગણવા માટે. ટાઈપ 1 ના દાખલા છે જેમાં પહેલું છે KVA ઇક્વલ ટુ E1 I1 છેદમાં 1000. પ્રાઇમરી સાઈડનો કરંટ શોધવો હોય તો. બીજી ફોર્મ્યુલા સેમ, સેકન્ડરી સાઈડનો કરંટ શોધવો હોય તો E2 I2 છેદમાં, એટલે કે જો તમને પ્રાઇમરી અને સેકન્ડરી કરંટ શોધવાનું કે તો આપણે આ બે ફોર્મ્યુલાનો યુઝ કરીશું. પ્રાઇમરીનો કરંટ શોધવાનું કે તો આ, સેકન્ડરીનો કરંટ શોધવાનું કે તો આ. અને ત્રીજી ફોર્મ્યુલા છે ટર્ન રેશિયો, N1 upon N2 ઇક્વલ ટુ શું થાય? E1 upon. હવે ટાઈપ 1 ના જે એક્ઝામ્પલ છે કે જેમાં તમને ટર્ન રેશિયો આપ્યો હોય અને એ કોઈ પણ એક સાઈડનો વોલ્ટેજ આપ્યો હોય, આપ્યું શું હશે તમને? ટર્ન રેશિયો આપ્યો હશે. કયો રેશિયો? ટર્ન રેશિયો. ટ્રાન્સફોર્મરમાં બે ટાઈપના રેશિયો હોય, એક હોય ટર્ન રેશિયો અને એક હોય ટ્રાન્સફોર્મેશન રેશિયો. ટર્ન રેશિયો એટલે કે N1 ના છેદમાં N2 અને ટ્રાન્સફોર્મેશન રેશિયો એ હોય V2 ના છેદમાં V1. આપણને આપ્યું શું હશે? ટર્ન રેશિયો આપ્યો હશે અને બીજી વસ્તુ આપ્યું હશે કોઈ પણ એક સાઈડનો વોલ્ટેજ, એટલે કે E1 આપ્યું હોય અથવા E2 આપ્યું હોય. આપણે શોધવાનું શું હોય તો કે આ બંનેમાંથી જે નથી આપ્યું એ વોલ્ટેજ, એટલે કે કોઈ પણ એક વોલ્ટેજ અને બાકીના બે શું? કરંટ I1 અને I2. 3 વસ્તુ શોધવાની કીધી હોય આપણે. એટલે પહેલું કામ આપણે શું કરશું? વોલ્ટેજ શોધવાનું કરશું. કેમ? કારણ કે આપણને આ ફોર્મ્યુલામાં જુઓ, KVA ની વેલ્યુ ધારો કે આપી હોય, E1 આપ્યો હોય તો તમને શું મળે? I1. KVA આપ્યો હોય, E2 આપ્યું હોય તો શું મળે? I2. હજી આપણે વોલ્ટેજ શોધવાનો બાકી છે. એટલે આ ટાઈપના એક્ઝામ્પલમાં સૌથી પહેલું કામ આપણે શું કરશું? ટર્ન રેશિયોની મદદથી વોલ્ટેજ શોધવાનું કરશું. જેવો વોલ્ટેજ મળી જાય પછી આપણે કઈ ફોર્મ્યુલા યુઝ કરશું? KVA વાળી ફોર્મ્યુલા યુઝ કરી અને પહેલા I1 ને પછી I2. એટલે આપણી પ્રોસીજર કેવી હશે તો કે જેવો દાખલો હાથમાં આવે પહેલા શું લખવાનું? એનો ડેટા. સૌથી પહેલા ડેટા લખવાનું, એટલે આપણને આઈડિયા આવે કે ભાઈ કેટલી કેટલી વસ્તુ આપી છે. ડેટા લખાઈ જાય પહેલું સ્ટેપ. પછી બીજું સ્ટેપ શું કરવાનું? વોલ્ટેજ શોધવાનો, એટલે કે E1 અથવા તો E2. આ શોધવાનું કામ કરવાનું. અને આ શોધાઈ જાય પછી ત્રીજું સ્ટેપ શું કરવાનું? I1 અને I2 ની વેલ્યુ શોધવાનું કામ કરવાનું. બરાબર? હવે આપણે દાખલો, કોઈ એક જણ દાખલો વાંચો ખાલી. મેન્યુઅલ છે કોઈની પાસે? સોફ્ટ કોપીમાં કે હાર્ડ કોપીમાં? હમણાંની ચેક કરાય ને? ચેક કોને કરાય આપણે? હા, એની અંદરથી દાખલો વાંચો કે ભાઈ દાખલો આપ્યો હોય તો આપણે ડેટામાં જનરલી આપણને ખબર જ છે કઈ કઈ વેલ્યુ આપી હશે. KVA ની વેલ્યુ આપી હશે, ટર્ન રેશિયો આપ્યો હશે, એટલે ટર્ન રેશિયો એટલે શું? N1/N2. આ ખાસ ધ્યાન રાખજો. GTU ની એક્ઝામમાં એવું પણ બને કે તમને ટર્ન રેશિયોની જગ્યાએ શું આપી દે? ટ્રાન્સફોર્મેશન રેશિયો. ટ્રાન્સફોર્મેશન રેશિયો આપ્યો હોય તો એનો મતલબ શું થાય? N2/N1. ટર્ન રેશિયો એટલે N1/N2. ટ્રાન્સફોર્મેશન રેશિયો આપ્યો હોય તો N2/N1 અથવા V2/V1. હા બોલો. કહું 18 kVA એટલે પહેલા શું આપ્યું છે? KVA ની વેલ્યુ આપી છે. કેટલી? 18 kVA. હા, પછી 450/15. કયો રેશિયો આપ્યો છે? ટર્ન રેશિયો. ટર્ન રેશિયો એટલે N1/N2. 450 કેટલા? 15. પ્રાઇમરી વાઇન્ડિંગના વોલ્ટેજ એટલે કે E1 ની વેલ્યુ કેટલી આપી છે? 2250 વોલ્ટ આપી છે. યુનિટ લખવાનું ભૂલાય. અચ્છા, શોધવાનું શું કીધું છે?
એટલે સેકન્ડરીનો વોલ્ટેજ E2, પ્રાઇમરીનો ફૂલ લોડ કરંટ અને સેકન્ડરીનો ત્રણ વસ્તુ શોધવાની છે. કઈ? E2, I1 અને પહેલું કામ આપણે શું કરશું? ટર્ન રેશિયોની મદદથી કઈ વેલ્યુ શોધશું? E2. બરાબર, એટલે આપણી ફોર્મ્યુલા પહેલા મૂકી દેશું અહીંયા N1 upon N2 ઇક્વલ ટુ E1 upon શોધવાનું શું છે? E2. તો E2 મારે ક્યાં લઈ જવા પડે? ઉપર લઈ જવા પડે, એટલે હું E2 ને ઉપર લઈ આવું છું. E2 ને એકલા કરી દીધા. હવે આ બંને ક્વોન્ટિટી આ બાજુ લઈ આવવી પડશે. આમાં હંમેશા કેવું મલ્ટિપ્લિકેશન થાય? ક્રોસ મલ્ટિપ્લિકેશન થાય. એટલે E2 ઇક્વલ ટુ N2 ક્યાં જશે? ઉપર. N1 ક્યાં આવશે? નીચે. અને અહીંયા E1 એઝ ઇટ ઇઝ. ખ્યાલ આવે છે? આ સ્ટેપમાં સૌથી વધારે ભૂલ થવાની ચાન્સીસ છે ગણતરી વખતે. આ ખબર પડી ગઈ મેં શું કર્યું? મારે શું શોધવું હતું? E2. એટલે હું E2 ને ક્યાં લઈ ગયો? ઉપર. મારે આ બંનેને ખાલી કરવા પડે, એટલે ક્રોસ મલ્ટિપ્લિકેશન થયું, એને ક્યાં લઈ આવ્યો? નીચે. એટલે N1 ક્યાં આવતા રહ્યા? નીચે. N2 ક્યાં આવતા રહ્યા? ઉપર. હવે હું E2 શોધું. મારી પાસે N1 બાય N2 ની વેલ્યુ કેટલી છે? 450 બાય 15. તો N2 બાય N1 ની વેલ્યુ કેટલી થઈ જશે? 15 ભાગ્યા 450 થશે. ખ્યાલ આવે છે? હવે E1 તો એઝ ઇટ ઇઝ. E1 ની વેલ્યુ કેટલી છે આપણી પાસે? 2250. એટલે આ એક 0 કેન્સલ, 0 કેન્સલ. 15 તરી 45 અને 75 તરી 225. એટલે E2 ની વેલ્યુ કેટલા વોલ્ટેજ મળી ગયા આપણને? 75 વોલ્ટ્સ મળી ગયા. યુનિટ લખવાનું ભૂલવાનું નહીં. કેલ્ક્યુલેશન કેલ્ક્યુલેટરની અંદર બી કરી શકો, જાતે ના ફાવે તો. E2 ની વેલ્યુ મળી ગઈ. હવે આપણે શેની વેલ્યુ શોધવાની છે? I1 અને I2. I1 ની વેલ્યુ શોધવા માટે પહેલી ફોર્મ્યુલા લેશું. KVA ઇક્વલ ટુ E1 I1 છેદમાં મારે કોની વેલ્યુ શોધવાની છે? I1. તો I1 ને આ બાજુ રાખું તો 1000 ક્યાં જશે? ઉપર. એટલે KVA ગુણ્યા શું થઈ જશે? 1000. E1 ક્યાં આવશે? ઇક્વલ ટુ શું થઈ જશે? ખ્યાલ આવે છે? ઓકે. KVA આપણા કેટલા છે? 18 ગુણ્યા 1000. અહીંયા નીચે કેટલા આવશે? E1 કેટલા છે? 2250 ઇક્વલ ટુ I1. એટલે I1 કેટલા થશે? તો આ 0 અને આ 0 કેન્સલ. 1800 ભાગ્યા 225. 200 ગુણ્યા 8 એટલે 1600 અને 25 ગુણ્યા 8 એટલે 200. તો I1 ઇક્વલ ટુ આવશે 8 એમ્પિયર. ચેક ખાલી કરી લેજો. બરાબર ને? 200 ગુણ્યા 8 કરું તો 1600 થાય અને 25 ગુણ્યા 8 કરું તો 200 થાય. 1600 વત્તા 200 તો 1800. એટલે આપણને ખબર પડી કે I1 ની વેલ્યુ કેટલી મળી? 8 એમ્પિયર. I1 મળી ગયું. હવે મારે શું શોધવાનું છે? I2. સેમ ફોર્મ્યુલા. KVA ઇક્વલ ટુ E2 I2 અપોન KVA જોડે શું મલ્ટીપ્લાય કરીશ? 1000. E2 ક્યાં આવશે? નીચે. ઇક્વલ ટુ અહીંયા શું રહેશે? I2. KVA કેટલા છે? 18. અહીંયા 1000. E2 ની વેલ્યુ કેટલી મળી આપણને? 75 ઇક્વલ ટુ I2. I2 ની વેલ્યુ કેટલી આવે છે? 18000 ભાગ્યા 75 કરો તો હા 240 એમ્પિયર. પાછળ યુનિટ લખવાનું ભૂલાય નહીં. એટલે આપણા જવાબ કયા આયા? 3. E2 ઇક્વલ ટુ 75, એના પછી I2 ઇક્વલ ટુ 240 અને I1 ઇક્વલ ટુ ખ્યાલ આવી ગયો? બીજો એક્ઝામ્પલ લઈ લઈએ એટલે બંને એક્ઝામ્પલ ગણાઈ જાય, સાથે સાથે મોડલ ટેસ્ટ પેપરના તમને આન્સર બી યાદ રહી જાય. બરાબર? ચલો હવે ફરી બીજા એક્ઝામ્પલનો ડેટા કહી દો.
કેટલા કેવીએ આપ્યા છે? 48 કેવીએ. પછી શું આપ્યું છે? ટર્ન રેશિયો કે ટર્ન રેશિયો આપ્યો છે, એટલે કે N1/N2 કેટલા આપ્યા છે? 600/50. તો ટર્ન રેશિયો આપ્યો છે 600/50. બીજું શું આપ્યું છે? શેની સાથે કનેક્ટેડ? પ્રાઇમરી કે સેકન્ડરી? પ્રાઇમરી સાથે કનેક્ટેડ છે, એટલે આની વેલ્યુ કેટલી આપી છે? 3000. અને આપણે શોધવાનું શું છે? સેકન્ડરીનો વોલ્ટેજ, સેકન્ડરીનો કરંટ અને પ્રાઇમરીનો કરંટ, E2, I1 અને I2. સેમ વેલ્યુ પહેલા આપણે શું શોધશું? E1 તો આપેલું જ છે, એટલે E2 ની વેલ્યુ શોધશું. N1/N2 ઇક્વલ ટુ E1/E2 શોધવું છે એકલું E2, એટલે આને આપણે ઉપર લઈ જઈએ છીએ. કોઈને એવું થાય કે સર અહીંયા કેમ આવું ના કર્યું? તો અહીંયા ઓલરેડી ક્વોન્ટિટી ક્યાં છે? ઉપર જ છે, એટલા માટે આપણે બાકીની વસ્તુઓ ખસેડી. અહીંયા E2 ક્યાં છે? નીચે છે, એટલા માટે આપણે એને ઉપર લઈ જવા માટે ક્રોસ મલ્ટિપ્લિકેશન કર્યું. તો E2 ઇક્વલ ટુ N2/N1 ઇન્ટુ E1. N2/N1 કેટલા થશે આપણા કેસમાં? 50/600, કારણ કે N2/N1 છે એટલા માટે. અને આ કેટલા થશે? 3000. 3000 છે એટલે આ બે 0 કેન્સલ, આ બે 0 કેન્સલ. 6 પંચા 30, 50 ગુણ્યા 5 એટલે કેટલા આવશે અહીંયા? 250 વોલ્ટ. E2 ની વેલ્યુ મળી ગઈ આપણને, કેટલા આવે? 250. હવે આપણી પાસે E1 છે, E2 છે અને KVA છે, એટલે આપણે શું શોધી શકીશું? I1 અને I2. KVA ઇક્વલ ટુ E1 I1 upon 1000, KVA into 1000 upon E1 ઇક્વલ ટુ I1. આ કેટલા આવશે? 48. અને E1 ની વેલ્યુ કેટલી છે? 3000. આ 0 ને આ 0 ગયા, 16 તળી 48. એટલે અહીંયા આપણે લખી દઈએ 48000 ભાગ્યા 3000, 16 તરી 48, એટલે આ એમ્પિયર ની વેલ્યુ કેટલી આવશે? I1 16 એમ્પિયર. યુનિટ લખવાનું ભૂલતા નહીં. અહીંયા વોલ્ટેજ, અહીંયા કરંટ. સેમ વે KVA ઇક્વલ ટુ E2 I2 upon 1000, KVA into 1000 upon E2 equal to I2. અહીંયા આવશે 48. અહીંયા કેટલા આવશે? E1 ની વેલ્યુ કેટલી મળી? સોરી, E2 ની વેલ્યુ 250. 250 એટલે આ વેલ્યુ થશે 48000 ભાગ્યા 250. કેટલા આવે છે? 192, 192 એમ્પિયર. કેટલા એમ્પિયર આવી ગયા? 192 એમ્પિયર. છે આમાં કઈ અઘરું? સિમ્પલ ટાઈપના એક્ઝામ્પલ છે કે જેમાં તમને શું આપ્યું હશે? KVA, ટર્ન રેશિયો અને પ્રાઇમરી અથવા સેકન્ડરી વોલ્ટેજ. જે વોલ્ટેજ આપ્યો હોય એ સિવાયનો બીજો વોલ્ટેજ પહેલા શોધી લેવાનો. શેની મદદથી? ટર્ન રેશિયોની ફોર્મ્યુલા યુઝ કરીને. એટલે તમારી પાસે આવી જશે E1, E2 અને KVA. E1, E2 અને KVA આવે એટલે KVA ઇક્વલ ટુ E1 I1 upon 1000 વાળી ફોર્મ્યુલા યુઝ કરી પહેલા I1 શોધી લો, અને પછી અહીંયા KVA ઇક્વલ ટુ E2 I2 upon 1000 વાળી ફોર્મ્યુલા યુઝ કરી અને I2 ની વેલ્યુ શોધી લો. સિમ્પ્લિફિકેશન કરતી વખતે ખાસ ધ્યાન રાખજો, અને એટલા માટે પ્રેક્ટિસ જરૂરી છે. અત્યારે ભલે તમને લાગતું હોય કે આવડી ગયું, પણ દરરોજ એકવાર આ દાખલો ગણી નાખવાનો, જવાબ વેરીફાઈ કરી દો. બરાબર?